નમસ્કાર, રામ રામ મિત્રો. બગદાણાની વાત કરી છે. બગદાણામાં જે તાજા સમાચાર, આજના જે 17 તારીખના તાજા સમાચાર છે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવું. પણ મિત્રો, થોડી વાત કરવી છે કે અમારી જે આવકાર ચેનલ છે એ કોઈ વ્યક્તિએ બ્લોક કરી દીધી છે. તો આપણે નવેસરથી આ ચેનલ તમારા વિશ્વાસથી આવકાર ડિજિટલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયો વધુ શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો. અને મિત્રો, તમારા વિશ્વાસથી આ નવી ચેનલ અમે ગઈકાલે ચાલુ કરી છે. તો તમારો સાથ સહકાર છે, સપોર્ટ છે મિત્રો. આગળ જે આવકાર ચેનલમાં પણ સપોર્ટ દરેક ભાઈઓએ આપ્યો તો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. પણ સંજોગો કે કોઈ આખી ચેનલ જે અમારી જે આઈડી છે એને બ્લોક કરી દીધી છે. તો હશે ભાઈ, આનું કોઈ હજી નામ આવ્યું નથી, પણ આપણે નવેસરથી નવી શરૂઆત કરી છે. તો મિત્રો, સાથ સહકાર આપ્યો એ નમ્ર વિનંતી કરું છું. મિત્રો, આજે વાત કરવી છે કે બગદાણામાં જે વિવાદ બહુ ચર્ચામાં ચાલી રહ્યો છે કે માયાભાઈ આહિર અને નવનીતભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એ 10-15 દિવસથી, તો આજે 17 તારીખ મિત્રો, વચ્ચે વિવાદ ખૂબ જ ચાલ્યું. તપાસ પોલીસે કરી, પણ હજી સુધી કોઈ એનો કોઈ રિપોર્ટ પાક્કા મળ્યા નથી. જે આરોપીઓને પકડ્યા છે, 8 આરોપીઓને પકડ્યા છે, પણ હજી જે આરોપી જે પકડ્યા પછી જેને માર મારી છે નવનીતભાઈને, કોણે માર મારી, કોના કહેવાથી માર મારી છે, પછી ત્યાર પછી મિત્રો જે પણ ભાઈ વિડીયો લીધો એ વિડીયો કોણે લીધો, કેમ લીધો, કોને કહેવાથી લીધો, તો મિત્રો વાત કરીએ. એના પછી ડીએસપી એસપીઓને પણ તપાસ કરી, પણ તે તપાસમાં કોઈ વિશ્વાસ ન બેઠો તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ડીએસપી ડીએસઆઈઓને. ત્યાર પછી મિત્રો એસઆઈટીની રચના કરવામાં આવી, જે 5 કમિટી સભ્યો બેસીને એસઆઈટીની રચના કરવામાં આવી. તો આજે મિત્રો એસઆઈટીએ જોર પકડ્યું છે અને તપાસ જોરદાર ચાલુ કરી રહ્યા છે. ત્યારે આજે કોઈ બાતમીના આધારે એમણે જે વચ્ચે મોબાઈલ મંગાવ્યા હતા, જે આરોપીઓના મોબાઈલ મંગાવ્યા હતા, જે એસઆઈટીની જે સરકારે રચના કરી તેમને એ કમિટીઓએ મોબાઈલ મંગાવ્યા હતા. મોબાઈલમાં જે વિડીયો હતો, જે અનોખી ક્લિપ વાયરલ આજે થઈ હતી, એમાં જે વાતચીત થઈ હતી મોબાઈલમાં જે નવનીતભાઈ સાથે, ત્યાર પછી જે વિડીયો ઉતારવામાં આવે, જે નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો, એ વિડીયો કોને ઉતાર્યો, કેમ ઉતાર્યો અને કોના કહેવાથી ઉતારવામાં આવે એની જોરદાર તપાસ થઈ રહી છે. તો આજે એસઆઈટીની વાત કરી તો એસઆઈટી બગદાણામાં, મહુવા, ભાવનગર આજુબાજુ વિસ્તારોમાં તપાસ કરી હતી. તો ગામડાઓની વાત કરીએ, પાંદરી, ભમર, કહોયા ગામોમાં એસઆઈટીએ જોરદાર તપાસ કરી છે. અને જે બાતમીના આધારે કે આજે જે 8 આરોપીઓ તો કસ્ટડીમાં કેદ હતા, પણ આજે 9મા આરોપી પકડવામાં આવ્યો છે બાતમીના આધારે, જેનું નામ છે કાનાભાઈ ભીખાભાઈ કામળિયાની. આજે ધરપકડ કરવામાં આવી અને એમની પૂછપરછ પણ તપાસ ચાલુ છે. અને વચ્ચે ગાંધીનગરમાં પણ જે કોળી સમાજના આગેવાનો, જે 13 સાંસદો અને 13 ધારાસભ્યો અને 3 સાંસદો મળીને સરકારને પણ વાત કરી હતી. અને તેઓનું કહેવું છે કે અમારો ન્યાય જોઈએ અને રમેશ ભોગે જે પણ આરોપી છે એમનું દરેકનું કહેવું છે, એમને કોળી સમાજના યુવાનો દરેકનું કહેવું છે કે જયરાજસિંહ આરોપી છે. જયરાજસિંહનું એવું કહેવું છે કે જયરાજસિંહનું કહેવું છે કે હું એવું કંઈ ગાંડો નથી કે જે હું ફોન કરી અને પછી હું નવનીતભાઈને એવું મારું કામ નથી. એ જયરાજસિંહ જે એમના પિતા જે માયાભાઈ આહિર ના દીકરા છે, જયરાજસિંહનું કહેવું છે કે મેં એમને માર્યા નથી, અમે મારા લોકોને મોકલ્યા નથી, એવું કહેવું છે. તો મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો. અને આજે જે તાજા સમાચાર હતા એ વિડીયોના માધ્યમથી હું કહી રહ્યો છું. અને હજી આની કાર્યવાહી ચાલુ છે. હજી
આજે એક જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો મિત્રો વિડીયો કેવો લાગે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તે આવકારને જય હિન્દ જય ભારત.